નમસ્કાર. ₹300 માં વારસાઈ. ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં વારસાઈ માટે મોટો કાયદાકીય ઐતિહાસિક બદલાવ લાવવામાં આવ્યો છે. હવે જમીનનું વારસાઈ કરવું સસ્તું થયું છે. ઘણા લોકો જમીનની વારસાઈ કરાવતા નથી કારણ કે ખર્ચ વધારે હતો, પણ હવે આખી ગેમ બદલાઈ ગઈ છે. આ વિડીયોમાં જાણીશું વારસાઈ શું છે, પહેલા સમસ્યા શું હતી, હવે શું બદલાયું, હવે શું ફાયદો થશે, મહત્વપૂર્ણ વાતો જાણીશું. તો ચાલો જાણીએ વારસાઈ શું છે. વારસાઈ એટલે કે જમીન માલિક અથવા મિલકત ધારકનું અવસાન થયા પછી તેમની મિલકત પર તેમના વારસદારોના નામે ચડાવવાની પ્રક્રિયા. સરળ ભાષામાં કહીએ તો માલિકી ટ્રાન્સફર કરવાની કાયદેસર પ્રક્રિયા. પહેલા સમસ્યા શું હતી? અગાઉ વારસાઈ પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વધારે હોવાના કારણે લોકો અરજી કરતા ડરતા. ખર્ચ વધારે થતો, ફાઇલોમાં મોડું પડતું, ઘણા કેસોમાં વર્ષો સુધી નામ ચડતું ન હતું. અગાઉ વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, જે મિલકતની કિંમતના આધારે ઘણી મોટી રકમ થતી હતી. જોકે માર્ચ 2026માં ગુજરાત સરકારે એક ઐતિહાસિક સુધારો કરીને આ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ વારસાઈથી મળેલ ખેતીની જમીન કે મિલકતની વહેંચણી અથવા હક જતો કરવા માટે જંત્રી દર મુજબ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. હવે શું બદલાયું? હવે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. વારસાઈ માટે સ્ટેમ્પ ડ્યુટી ફક્ત ₹300 રાખવામાં આવી છે. હવે વારસાઈ સંબંધિત ખેતીની જમીનના કિસ્સામાં પછી તે સીધી લીટીના વારસદારો હોય કે આડી લીટીના, દરેક તબક્કે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. સાથે સાથે એ પણ જાણી લઈએ કે કયા કિસ્સામાં ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. પહેલું, હક જતો કરવો. સંયુક્ત ખાતેદારો પૈકી કોઈ વારસદાર અન્ય વારસદારની તરફેણમાં પોતાનો હક જતો કરે ત્યારે. બીજું, હયાતીમાં હક દાખલ. મૂળ માલિકીની હયાતીમાં જ વારસદારોના નામ દાખલ કરવામાં આવે ત્યારે. ત્રીજું, જમીનની વહેંચણી. વારસાઈ નોંધ મુજબ દાખલ થયેલા સંયુક્ત ખાતેદારો વચ્ચે થતી જમીન વહેંચણીના લેખ પર. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો પરનો આર્થિક બોજ ઘટાડવો અને કૌટુંબિક મિલકત વિવાદો ઓછો કરવાનો છે. તો આ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાથી ફાયદો શું થશે? વારસાઈ પ્રક્રિયા ઝડપી થશે, સામાન્ય લોકો માટે સસ્તી થશે, કાયદેસર માલિકી સરળ બનશે, જમીનના વિવાદોમાં ઘટાડો થશે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે હવે કોઈ પણ વારસદાર સરળતાથી પોતાનો હક મેળવી શકશે. સીધી લીટીના વારસદારોને પણ ફાયદો થશે અને જમીનના રેકોર્ડ પણ વધુ પારદર્શક બનશે. બીજું કે સમયસર વારસાઈ થવાથી વારસદારો વચ્ચેના ઝઘડા ઓછા થશે. પહેલા ખર્ચના કારણે લોકો અરજી કરતા ન હતા, હવે વધારે લોકો અરજી કરશે એટલે પ્રક્રિયા ફાસ્ટ થશે. હવે દરેક વારસદાર સરળતાથી પોતાનું નામ ચઢાવી શકશે. હવે વારસાઈ માટે ફક્ત ₹300 જ ખર્ચ થશે એટલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે પણ સરળ બની જશે. આવી જ કાયદાકીય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.